નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 9 આનુવંશિકતા અને ઉદ્વિકાસ. આ પ્રકરણના 7મા ભાગની અંદર આપણે જાતિ નિર્માણ વિશે સમજવાનો પ્રયત્ન કરશું અને જાતિ નિર્માણ માટે કેવા પ્રકારના પરિબળો ભાગ ભજવે છે એને આપણે જોશું. તેમજ ઉદ્વિકાસને આધારે સજીવોનું વર્ગીકરણ છે સમજવાનો પ્રયત્ન કરીશું. તો સૌપ્રથમ પ્રશ્નની અંદર આપણે જોશું કે જાતિ નિર્માણ એટલે શું? જાતિ નિર્માણ પ્રેરતા પરિબળો કયા છે? કે જાતિ નિર્માણ એટલે શું? જે હાલમાં જે જાતિ છે, કોઈ પણ સજીવોની જાતિ હોય, એટલે એમાં કોઈ એક સજીવ ન હોય, અસંખ્ય સજીવો હોય, પણ આ બધા સાથે મળીને એક જાતિનું નિર્માણ કરેલું છે. તો આ જાતિ છે એમાંથી નવી જાતિ છે કેવી રીતે નિર્માણ પામે છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. અને આ જાતિના નિર્માણ માટે કેવા પ્રકારના પરિબળો છે એ ભાગ ભજવે છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરશું. તો સૌપ્રથમ જોઈએ, જાતિ નિર્માણ કોને કહીશું? તો કે જાતિ નિર્માણ એની વ્યાખ્યા આપણે આપીએ. પૂર્વ અસ્તિત્વ ધરાવતી જાતિમાંથી વસ્તીના કેટલાક સભ્યોનું પ્રજનનીય અલગીકરણને કારણે નવી જાતિના નિર્માણની ક્રિયાને જાતિ નિર્માણ કહેવામાં આવે છે. તો જાતિ નિર્માણ કોને કહેવાય? એની વ્યાખ્યા: પૂર્વ અસ્તિત્વ ધરાવતી જાતિમાંથી, અત્યારની જે કંઈ જાતિ છે આપણી અગાઉની પેઢીઓ છે એમાંથી થયેલી છે, એટલે એમ કહેવાય પૂર્વ અસ્તિત્વ ધરાવતી જાતિમાંથી વસ્તીના કેટલાક સભ્યોનું, એ જાતિના કેટલાક સભ્યો છે એનું પ્રજનનીય અલગીકરણને કારણે, એની વચ્ચે જ્યારે પ્રજનન શક્ય ન બને ત્યારે, એટલે કે એના અલગીકરણને કારણે નવી જાતિનું જે નિર્માણ થાય છે, આ ક્રિયાને જાતિ નિર્માણ તરીકે ઓળખવામાં આવે છે. હવે જાતિ નિર્માણ પ્રેરતા પરિબળો કેવા છે? તો જાતિનું નિર્માણ થઈ શકે એવા 3 પ્રકારના પરિબળો છે. તો 3 પ્રકારના પરિબળોમાં પહેલું પરિબળ છે જનીન પ્રવાહ. આ જનીન પ્રવાહ આપણે કોને કહેશું? તો કે જનીન પ્રવાહ એટલે કે ચોક્કસ જાતિની આંતર પ્રજનન કરતી વસ્તીના સભ્યોમાં થતા જનીન સ્થળાંતરને જનીન પ્રવાહ કહેવામાં આવે છે. ચોક્કસ જાતિની એટલે કે કોઈ એક આપણે જાતિ લઈ લઈએ. ઉદાહરણ તરીકે આપણે વિચારીએ એક ભમરાની કોઈ એક જાતિ છે અને આ જાતિ છે એમાં આંતર પ્રજનન કરતી વસ્તીના સભ્યોમાં થતા જનીન સ્થળાંતર, એટલે કે એના જે સભ્યો છે એ પ્રજનન દ્વારા એક ભમરાનું જનીન બીજા ભમરામાં દાખલ થાય છે. તો આવું જનીનનું સ્થળાંતર એને જનીન પ્રવાહ કહેવાય છે. તો આવો જ્યારે જનીન પ્રવાહ અટકી જાય એટલે નવી જાતિનું નિર્માણ થતું હોય છે. તો ઉદાહરણને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. દાખલા તરીકે ભમરાની કોઈ એક વિશાળ જાતિ છે, એનું એકદમ વિશાળ કદ છે અને આ બધા જ ભમરાઓ છે એક મોટી વસ્તીમાં રહે છે, પરંતુ આ બધા જ ભમરાઓ છે પોતાનો ખોરાક મેળવવા માટે કોઈ ઝાડીમાં રહે છે, એમાંથી પોતાનો ખોરાક મેળવે, પણ કેટલાક ભમરાઓ છે પોતાનો ખોરાક મેળવવા માટે નજીકના બીજા વૃક્ષ પાસે પણ જાય છે. તો નજીકના જે બીજા વૃક્ષો છે એમાં પણ ત્યાં ભમરા રહેલા હોય. તો આ ભમરાઓ છે તે બીજી જે ભમરાની જાતિ વસે છે બીજા વૃક્ષ પાસે, ત્યાં ક્યાં હોય તો ત્યાં પણ પ્રજનન દ્વારા નવા ભમરાઓ ઉત્પન્ન કરે છે. તો અહીંયા જનીનનું સ્થળાંતર થાય છે અને આ જનીનનું સ્થળાંતર થાય છે, પરિણામે નવા ભમરાઓ ઉત્પન્ન થાય. તો આ ભમરાઓ છે એ થોડા ઘણા લક્ષણોમાં જુદા પડે છે. તો આ રીતે ઘણી બધી પેઢીઓ પછી જોશું તો એના લક્ષણો છે એમાં ઘણો બધો ફરક પડે છે. તો એને આપણે શું કહી શકાય કે આ જનીન પ્રવાહને કારણે ધીમે ધીમે શું થાય છે, ઘણા બધા લક્ષણોમાં ફેરફાર થઈ અને ભમરાની નવી જાતિનો વિકાસ થાય છે અને પછી એમાં જનીન પ્રવાહ છે અટકી જાય છે. તો આખી
એક ભમરાની નવી જાતિનું નિર્માણ થાય છે જનીન પ્રવાહને કારણે. તો આ જાતિનું નિર્માણ છે એનો એક બીજો પરિબળ આપણે જોઈએ તો આનુવંશિક વિચલન અને પ્રાકૃતિક પસંદગી. આનુવંશિક વિચલન અને પ્રાકૃતિક પસંદગી એટલે કે પોતે કેવા પ્રકારની પસંદગી કરે છે. આનુવંશિક એટલે કે જનીનો છે એક પેઢીમાંથી બીજી પેઢીમાં જે આગળ વધે તો એને આપણે આનુવંશિક વિચલન કહેવાય. પણ એ પ્રાકૃતિક પસંદગી સાથે પર્યાવરણની કેવી પસંદગી કરે છે એના ઉપર પણ આધાર રહે છે. તો આપણે જોશું પ્રત્યેક ઉપવસ્તીમાં પેઢી દર પેઢી આનુવંશિક વિચલન વિવિધ ફેરફારોનો સંગ્રહ કરે છે. એક પેઢીમાંથી બીજી પેઢીમાં જે લક્ષણો દાખલ થાય એમાં થોડો ઘણો ફેરફાર હોય તો થોડોક ફેરફાર સાથેના લક્ષણો એના શરીરમાં છે એની પછીની પેઢીમાં એ લક્ષણોમાં પાછો થોડોક ફેરફાર થાય. તો આવો થોડો ફેરફાર છે એ શું થશે તો કે પ્રાકૃતિક પસંદગીને લીધે જે લક્ષણો છે એ લક્ષણોની અંદર પોતે બાહ્ય પ્રાકૃતિક પસંદગી કેવી કરે છે તો એને આધારે લક્ષણોમાં થોડો ઘણો ફેરફાર થયો હોય એની પછીની પેઢીમાં ઉતરે. તો આ રીતે બહુ ઝાઝા સમય પછી આ ફેરફાર મોટા થાય અને નવી જાતિનું નિર્માણ થતું હોય છે. તો પ્રત્યેક ઉપવસ્તીમાં પેઢી દર પેઢી આનુવંશિક વિચલન વિવિધ ફેરફારોનો સંગ્રહ કરે છે. એટલે કે આવા ફેરફારો થતા જાય છે અને પ્રાકૃતિક પસંદગી જુદા જુદા ભૌગોલિક વિસ્તારોની વસ્તીઓ પર જુદી જુદી રીતે અસર કરે છે. કે આ જાતિઓ છે એ કઈ જગ્યાએ વસે છે, એના ભૌગોલિક વિસ્તારો કેવા છે. તો આ ભૌગોલિક વિસ્તારોની અંદર એને કેવા પ્રકારનો જરૂરી એવી બધી જ જે કાંઈ જરૂરી હોય એવા પ્રકારના પરિબળો એને પ્રાપ્ત થતા હોય. પણ આ પરિબળો છે કેવા પ્રકારના છે એને આધારે એમાં ફેરફારો થાય છે અને ધીમે ધીમે એની અંદર નવી જાતિનું નિર્માણ થતું હોય છે. અને ત્રીજું પરિબળ આપણે કહીએ જાતિ નિર્માણ માટેનું, તો જાતિ નિર્માણ માટેનું ત્રીજું પરિબળ છે પ્રજનનીય અલગીકરણ. કે પ્રજનનીય અલગીકરણ એટલે શું કે હવે એ જાતિના સભ્યો એમાં જે ફેરફાર થઈ ગયો, તફાવત થઈ ગયો, તો હવે આ જાતિના સભ્યો એકબીજા સાથે પ્રજનન કરવા અસમર્થ બની જાય તો એક નવી જાતિનું નિર્માણ થયું છે એમ કહી શકાય. તો આપણે જોઈએ બે વસ્તીના સભ્યો એકબીજાના સંપર્કમાં આવ્યા પછી પણ આંતર પ્રજનન માટે અસમર્થ બને આવો ફેરફાર ઘણી રીતે સંભવ છે. બે વસ્તી, ભમરાની કોઈ એક વસ્તી અહીંયા રહેતી હોય એક ઝાડ ઉપર અને બીજા ઝાડ ઉપર બીજા ભમરાની વસ્તી રહેતી હોય, દેખાવે થોડાક સરખા લાગતા હોય, છતાં પણ આ બંને વસ્તીના ભમરા એકબીજા સાથે પ્રજનન કરી શકવા અસમર્થ થઈ ગયા હોય ત્યારે પણ નવી જાતિનું નિર્માણ થયું છે એમ કહી શકાય. આવો ફેરફાર કેવી રીતે સંભવ થાય તો કે ડીએનએમાં થતા કોઈ મોટા ફેરફાર અથવા રંગસૂત્રોની સંખ્યામાં ફેરફારને કારણે બે વસ્તીના સભ્યોના પ્રજનન કોષો ફલન માટે અસમર્થ બને. કે આવા સમયે એ બંને જાતિના ડીએનએમાં કંઈ મોટો ફેરફાર થઈ જાય એટલે કે રંગસૂત્રોની સંખ્યામાં કદાચ ફેરફાર થઈ ગયો હોય તો એને કારણે શું થાય, આ બંને વસ્તી છે એના સભ્યોના પ્રજનન કોષો ફલન માટે અસમર્થ બની જાય એટલે બંનેના પ્રજનન કોષો વચ્ચે ફલન થતું નથી. આમ આવા પરિબળોને કારણે નવી જાતિનું નિર્માણ થતું હોય છે. તો હવે પછી આપણે આ પ્રશ્ન જોઈએ કે ઉદ્વિકાસના આધારે સજીવોનું વર્ગીકરણ સમજાવો. ઉદ્વિકાસ થાય છે આપણે જાણીએ છીએ, પેઢી દર પેઢી જે ફેરફારો થાય એને કારણે નવી જાતિનું નિર્માણ થાય એને આપણે ઉત્ક્રાંતિ કહીએ અથવા ઉદ્વિકાસ કહીએ. તો ઉદ્વિકાસ થાય છે એને આધારે સજીવોનું વર્ગીકરણ આપણે સમજાવવાનો પ્રયાસ કરીએ. તો ઉદ્વિકાસને આધારે સજીવોનું વર્ગીકરણ કેવા પ્રકારનું છે એને સમજાવીએ. મોટા ભાગના સજીવોમાં કેટલાક પાયાના લક્ષણો સામાન્ય હોય છે. મોટા ભાગના સજીવો જોશો તો એના પાયાના લક્ષણો છે, અમુક લક્ષણો છે, બધા કેવા હોય છે, સરખા જ હોય છે. દાખલા તરીકે આપણે જોઈએ કે કોષ બધા સજીવનો બંધારણીય અને ક્રિયાત્મક એકમ છે. મોટા ભાગના સજીવ જોશો બધા શેના બનેલા છે, કોષના બનેલા. તો આ એક લક્ષણ બધાનું સરખું છે. તો કોષ છે એ બધા જ સજીવનો કેવો છે, બંધારણીય અને ક્રિયાત્મક એકમ કહેવાય છે. તો આ બધા સજીવોને આપણે શું કહેશું, કોષીય સજીવ કહેવામાં આવે છે. તો બીજા સ્તરના વર્ગીકરણ માટે જોઈએ
કે બીજા સ્તરના વર્ગીકરણ માટે લક્ષણો મોટાભાગના સજીવોમાં સામાન્ય હોય, પરંતુ બધામાં નહીં. બીજા સ્તરે આપણે જ્યારે વર્ગીકરણ જોશું તો એના માટે લક્ષણો છે એ મોટાભાગના સજીવોમાં સામાન્ય હોય છે, સરખા હોય છે, પણ બધા સજીવોમાં નહીં. મોટાભાગના સજીવો એટલે બધા સજીવોમાં નહીં. તો એમાં જોઈએ, કોષ સુવિકસિત કોષ કેન્દ્ર અને પટલમય અંગિકાઓ ધરાવે છે કે નહીં, તેને આધારે સજીવોનું સુકોષ કેન્દ્રીકરણ અને આદિકોષ કેન્દ્રીકરણ એમ બે સમૂહમાં વર્ગીકરણ કરવામાં આવે છે. આ બધા સજીવોની અંદર મોટાભાગના સજીવોમાં જે કોષ છે, તો કોષ એ બીજા સ્તરે વર્ગીકરણ કરવું હોય તો એ રીતે કરી શકીએ કે બધાના કોષ છે એની અંદર સુવિકસિત કોષ કેન્દ્ર આવેલું છે કે નથી. જો સુવિકસિત કોષ કેન્દ્ર આવેલું હોય તો એવા સજીવોને સુકોષ કેન્દ્રિત સજીવો કહેવાય, અને સુવિકસિત કોષ કેન્દ્ર ન હોય, કોષ કેન્દ્ર અંદર વિખાઈ ગયેલી અવસ્થામાં હોય તો એને આદિકોષ કેન્દ્રી સજીવો એમ બે સમૂહમાં એનું વર્ગીકરણ કરવામાં આવે છે. ત્યાર પછી આગળ આપણે જોઈએ તો સુવિકસિત કોષ કેન્દ્ર ધરાવતા સજીવોમાં કોષોની સંખ્યાને આધારે એક કોષીય અને બહુકોષીય પ્રકારમાં વર્ગીકરણ કરવામાં આવે છે. સુવિકસિત કોષ કેન્દ્ર છે. હવે આદિકોષ કેન્દ્રી તો શેમાં મળશે? માત્ર બેક્ટેરિયા. એ આદિકોષ કેન્દ્રી એટલે એમાં એનું જે કોષ કેન્દ્ર છે એ સંપૂર્ણ વિકસિત હોતું નથી. બાકીના બધા સજીવો છે એ સુકોષ કેન્દ્રીય સજીવો, અને આ સુકોષ કેન્દ્રીય સજીવોની અંદર કોષોની સંખ્યા કેટલી છે એને આધારે પાછા બે પ્રકારમાં વર્ગીકરણ કરાય છે. જો એક એક કોષના જ સજીવ બનેલા હોય, દાખલા તરીકે અમીબા, પેરામિશિયમ, પ્લાઝ્મોડિયમ વગેરે, તો આ બધા એક કોષીય સજીવો કહેવાય. અને જો એક કરતાં વધારે કોષના સજીવો બનેલા હોય તો એને આપણે શું કહીશું? બહુકોષીય સજીવો કહેવાય. આ રીતે એને બે પ્રકારમાં વર્ગીકરણ કરવામાં આવે છે. ત્યારથી થોડા આગળ આપણે ચાલીએ તો પ્રકાશ સંશ્લેષણની લાક્ષણિકતાને આધારે આગળના સ્તરમાં સજીવોને વનસ્પતિઓ અને પ્રાણીઓ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. હવે આ બહુકોષીય સજીવો એવું આપણે વિચારી લીધું, તો બહુકોષીય સજીવોની અંદર આપણે જોયું તો ભાઈ પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે કે પ્રકાશ સંશ્લેષણ કરી શકતા નથી. જો એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકતા હોય તો એને આપણે વનસ્પતિ તરીકે ઓળખશું, અને જો એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકતા નથી તો આપણે એને પ્રાણીઓ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. તો આ રીતે એનું વર્ગીકરણ થયું, વનસ્પતિ અને પ્રાણીઓ. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો વર્ગીકરણની અંદર બહુકોષી વનસ્પતિ અને પ્રાણીઓ બંનેમાં પેશી, અંગો, અંગતંત્રો વગેરેનો વિકાસ થયેલો હોય છે. બહુકોષી પ્રાણી અને વનસ્પતિ લઈએ તો એની અંદર શું હોય છે? એ જટિલ શરીર રચના ધરાવે છે. તો એ બંનેની અંદર જે બહુકોષી સજીવો છે એમાં પેશીઓનો વિકાસ થયેલો હોય, અંગોનો વિકાસ થયેલો હોય, અંગતંત્રોનો વિકાસ થયેલો હોય છે. તો આવા બધા અંગતંત્રો આ બધાનો વિકાસ થયેલો હોય એને આધારે એનું પાછું વર્ગીકરણ થતું હોય છે. તો પ્રાણી શરીરમાં શરીરની બહાર બાહ્ય કંકાલ અને શરીરમાં અંતઃકંકાલ આધારભૂત રચનાનો ભેદ હોય છે. તો આ પ્રાણીઓની અંદર તમે જોશો તો એની શરીરની બાહ્ય કંકાલ, બહારની બાજુનું બાહ્ય કંકાલ કેવું છે કે આપણું જે બાહ્ય કંકાલ ત્વચાનું બનેલું હોય, પ્રાણીઓમાં પણ ત્વચાનું બનેલું હોય છે. અને શરીરની અંદર અંતઃકંકાલ જે આપણું હાડકાનું બનેલું હોય છે, તો એને આધારે પણ એનું વર્ગીકરણ કરાતું હોય છે. એટલે એના પણ ઘણા બધા વર્ગીકૃત કરવા માટેના પેટા પ્રકારો પડતા હોય, એની અંદર પણ ઘણી બધી રચનામાં ભેદ જોવા મળે છે. આથી સજીવોમાં ઉદ્વિકાસીય સંબંધોની ક્રમિક વિકસતી કક્ષાઓ વર્ગીકરણ સમૂહોની રચના કરવામાં મદદરૂપ થાય છે. માટે કહી શકાય કે સજીવોની અંદર ઉદ્વિકાસીય સંબંધો એટલે કે જે એક પછી એક પેઢીમાં ઉદ્વિકાસ થાય છે, લક્ષણોમાં જે ફેરફાર થાય છે, આ ક્રમિક વિકસતી કક્ષાઓ એટલે કે એમાં જે વિકાસ પામે છે એક પછી એક કક્ષાઓ, તો એ વર્ગીકરણ સમૂહની રચના કરવા માટે મદદરૂપ થાય છે. જેમ જેમ ઉદ્વિકાસ થતો જાય, આગળ આપણે વધતા જઈએ એમાં ફેરફાર થતો જાય, અને ફેરફાર થતો જાય એને આધારે આપણે જુદા જુદા સમૂહોની રચના કરવામાં આપણે મદદરૂપ મળે છે.
બે જાતિઓમાં લક્ષણોની સમાનતા જેટલી વધારે તેટલો તેમનો સંબંધ નજીકનો ગણાય છે. કોઈ પણ બે જાતિ માટે તમે વિચારો, એની અંદર જેટલા લક્ષણોની સમાનતા વધારે છે એટલો એ બંને વચ્ચે સંબંધ છે એ નજીકનો ગણાય. બે જાતિઓનો સંબંધ જેટલો નજીકનો તેમ તેમનો ઉદ્વિકાસ નજીકના ભૂતકાળમાં સમાન પૂર્વજમાંથી થયો હોય. કોઈ પણ બે જાતિ લેશું, એના લક્ષણો ઘણા બધા સરખા છે, તો જેટલા લક્ષણો સરખા એટલો બેયનો સંબંધ નજીકનો, અને સાથે સાથે એ બંનેનો ઉદ્વિકાસ નજીકના ભૂતકાળની અંદર એક જ પૂર્વજમાંથી, સમાન પૂર્વજમાંથી થયો હશે એવું કહેવામાં આવે છે. આમ સજીવ જાતિઓનું વર્ગીકરણ તેના ઉદ્વિકાસીય સંબંધોનું પ્રતિબિંબ છે. કે સજીવની જાતિઓનું જે વર્ગીકરણ કરવામાં આવે છે કોને આધારે? તો કે એમાં થયેલા ઉદ્વિકાસીય સંબંધોનું પ્રતિબિંબ છે. એટલે કે ઉદ્વિકાસ થયેલો છે, એમાં જે ફેરફાર થયેલો છે એને આધારે કરવામાં આવે છે. તો આ જે વર્ગીકરણ છે એ પણ આપણે શું બતાવે છે કે સજીવોની અંદર ઉદ્વિકાસીય સંબંધો જળવાઈ રહેલા છે, એનો ઉદ્વિકાસ થયેલો છે, એટલે કે એમાં ફેરફારો થયેલા છે એવું આપણે આના ઉપરથી જાણી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ઉદ્વિકાસને આધારે સજીવોનું વર્ગીકરણ છે એને પણ આપણે બરાબર રીતે સમજ્યા. હવે આગળના ભાગની અંદર ઉદ્વિકાસીય સંબંધોને શોધવા માટે સમમૂલક અંગો તેમજ કાર્યથ સદસંગો છે અને તેના અશ્મિઓ, જીવાશ્મિઓ, એના વિશે આપણે પુરાવા છે એ પણ સમજવાનો પ્રયત્ન કરીશું. આભાર.